પારડીના પલસાણા ગંગાજી મેળામાં મહાશિવરાત્રી નિમિત્તે રામેશ્વર મંદિરમાં દર્શન કરવા લાખો ભક્તોનું ઘોડાપૂર મટ્યું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પારડી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ નજર રાખી 20 જેટલી રાઇડ્સ, ચકડોળ, મોત કૂવો, ખાણીપીણી, રમકડા, કપડા, ઘરવખરી, કટલરી સહિતની ખરીદી કરતા લોકો નજરે પડ્યા। 150 વર્ષ જૂનો મહાશિવરાત્રીનો આ ગંગાજી મેળામાં લાખો ભક્તો યાત્રિકો મુલાકાત લે છે હોવાનું જણાવતા ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ પારડી તાલુકાના પલસાણા ગંગાજી ખાતે આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે રામેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રિના 12 વાગ્યાથી જ ભક્તો લાંબી કતારમાં ઉભા રહી મહાદેવના દર્શન કર્યા હતા। શિવાલયમાં પૂજા અર્ચના માટે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું હતું। ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે ઘીનું કમળ ચડાવવામાં આવે છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજરોજ ભક્તોએ મહાદેવના દર્શન કરી ગંગાજી મેળામાં આનંદ માણ્યો હતો। વિવિધ ચકડોળ, ખાણીપીણી, રમકડા, કપડા, ઘરવખરી ચીજવસ્તુઓ, મોત કૂવો, કટલરી સહિતની ખરીદી કરતા લોકો નજરે પડ્યા હતા। આ મેળો 3 દિવસ ચાલનાર હોય પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ અને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 150 વર્ષ જૂનો મહાશિવરાત્રીનો આ ગંગાજી મેળામાં લાખો ભક્તો યાત્રિકો આવે છે। આ ખૂબ જ યાદગાર મેળામાં ગ્રામજનો અને પોલીસની ટીમની કામગીરીને બિરદાવી હતી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો સાથ સહકારથી મેળામાં સગવડ મળી હતી, જેને લઈ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। પલસાણા ગંગાજી ખાતે રામેશ્વર મહાદેવ મંદિરમાં 150 વર્ષ ઉપરાંતથી આ મહાશિવરાત્રિનો મેળો યોજાતો આવ્યો છે। એ જ રીતે ચાલુ વર્ષે પણ આ મેળાનું આયોજન થયેલું છે। રાત્રે 12 વાગ્યાથી જ મહાશિવરાત્રિની શરૂઆત થઈ ગયેલી હતી। ત્યારથી અત્યાર સુધીમાં લાખો ભક્તો આ શિવલિંગની ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આ મેળો આ વખતે ખૂબ જ યાદગાર મેળો છે। એક તો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકોને આ મંદિરમાં શ્રદ્ધા ધરાવનાર લોકો આવી રહ્યા છે। સાથે સાથે મંદિરના ટ્રસ્ટ અને ગામ લોકો અને પોલીસ તરફથી જે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે તે ઉપર સૌ યાત્રિકોનું ધ્યાન ગયું છે અને સૌ આ મેળાના ચાલુ વર્ષે ખૂબ જ વખાણ કરી રહ્યા છે। સાથે સાથે આપણા ગુજરાત રાજ્યના ફાઇનાન્સ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો સંપૂર્ણ સાથ અને સહકાર મળવાથી દરેક જાતની સગવડો આ મેળામાં પ્રથમવાર મળી છે। એનાથી અત્રે દરેક આવનાર વેપારીઓ અને ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા દરેકને ખૂબ જ આનંદ છે। પોલીસ બંદોબસ્ત પણ દર વર્ષ કરતાં આ વખતે સારો છે। કોઈ પણ જાતની કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। તમામ રસ્તાઓ એકદમ ખુલ્લા છે, કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ નથી અને એ રીતે પણ આ મેળો યાદગાર છે। આ મેળો આજથી ગઈકાલથી આમ તો શરૂઆત થયેલી છે, પણ હજી 3 દિવસ ચાલવાની પૂરેપૂરી શક્યતા છે। પારડી પલસાણા ગામે ગંગાજી મહાશિવરાત્રીનો મેળો ભરાયો છે મંદિર ખાતે અને લગભગ અંદાજે 1 લાખ જેટલા ભક્તજનો ઉમટી પડ્યા છે। આ મેળો સતત 4 દિવસ સુધી ચાલતો રહેશે। અહીં અનેક સાધનો આવ્યા છે રમતગમતના, જેવા કે ચકડોળ છે, મોતનો કૂવો છે અને અનેક આવા સાધનો અહીંયા લોકો મજા માણી રહ્યા છે। તેમજ અહીંયા ખડે પગે પોલીસની પૂર બંદોબસ્ત છે અને એના જે આપણા ખાસ કરીને કહેવાય છે તો બેંકના માજી ચેરમેન એવા હર્ષદભાઈ પણ અહીંયા પોતાના બધું સેવા પૂરી કરી રહ્યા છે દરેક માટે। અને તેઓ પણ આ વર્ષે તેઓ મંદિરના ટ્રસ્ટી પણ છે, જેથી કરીને સમગ્ર જવાબદારી પણ એના માર્ગદર્શન થઈ રહી છે। પારડીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ। પ્રખ્યાત પ્રાચીન ગંગાજી મેળામાં 3 દિવસ અહીં લાખો ભક્તો મુલાકાત લે છે। પ્રાચીન રામેશ્વર મંદિરની લોકવાક્ય મુજબ જ્યારે ભગવાન શ્રી રામ, માતા પાર્વતી, ભાઈ લક્ષ્મણ જ્યારે વનવાસ નીકળ્યા હતા ત્યારે સીતા માતાને પાણીની તરસ લાગી હતી। ત્યારે ભગવાન શ્રી રામે પીપળાના થડ પાસે તીર મારી ગંગા પકડાવી હતી અને સીતા માતાની તરસ બુઝાવી હતી। તેથી આ સ્થળ ગંગાજી તરીકે પ્રખ્યાત છે અને આજે પણ પીપળાના થડથી પાણી નીકળે છે। ભક્તોએ આજે શિવલિંગ ઉપર દૂધ, જળાભિષેક, બિલ્વપત્ર, ફૂલ અર્પણ કરી સુખ સમૃદ્ધિની મનોકામના કરી હતી। નાના બાળકોથી લઈ યુવાઓ, મોટેરાઓ વિવિધ 20 જેટલી રાઇડ્સ, ચકડોળની મજા માણતા નજરે પડ્યા હતા। દૂર દૂરથી વેપારીઓ આ મેળામાં આવી વેચાણ કરે છે।
નું મહત્વ એવું છે કે રામ લક્ષ્મણ ને સીતાજી જયારે વનવાસ નીકળ્યા ત્યારે અહીંયા પણ રોકાયેલા અને એ લોકોની પ્યાસ બુઝાવવા માટે ગોળ પીપળો અને ઉમરામાં 3 જગ્યાએ બાણ લગાવેલા. પાણી નીકળેલું, સમય સંજોગે એની તૃષા બુઝાવી એ લોકો આગળ નીકળી ગયેલા. પણ અવિરત આજે બી અવિરત પાણી નીકળ્યા કરે છે અને એના લગત મંદિરના આજુબાજુ આપણા સાઉથ ગુજરાતમાં મોટામાં મોટો મેળો ભરાય છે અને તેમાં શ્રાદ્ધની વિધિ, ભગવાનની પૂજન વિધિ, અભિષેક વગેરે કરવામાં આવે છે. લોકો દાન પુણ્ય કરવા માટે પણ મંદિરમાં આવે છે. અંદાજે લગભગ લાખની આજુબાજુ આવતા હશે. સામાન્ય એ લગભગ 4 દિવસનો જે મેળો થાય છે, એકચ્યુઅલી 2 દિવસનો છે. પબ્લિક આવતા રહે છે એટલે 3-4 દિવસ ચાલે છે. અહીંયા પોલીસનો બંદોબસ્ત બહુ સુવ્યવસ્થિત રહે છે. આજ લગી કોઈ દાડો કોઈ પ્રોબ્લેમ, ધમાલ એવું કઈ થયું નથી. અને ભક્ત લોકો બી આ પોલીસની વ્યવસ્થાથી ધન્યતા અનુભવે છે અને એકદમ શ્રદ્ધાપૂર્વક મંદિરમાં ટાઈમ પોતાનો કાઢીને બી ભગવાનની સેવા પૂજા કરવા માટે, અર્પણ કરવા માટે, પૂજા માટે આવે છે. તાલુકાના પલસાણા ગામે જે ગંગાજીનો મેળો ભરાઈ રહ્યો છે એ રામ સીતાના સમયથી અહીંયા લોકવાયકા મુજબ અહીંયા દર્શન પાણી લાગતા તેઓ અહીંયા રોકાયા હતા અને દર્શન કરીને એ લોકો આગળ વધ્યા હતા. અહીં જે મહાશિવરાત્રીનો જે મેળો ભરાઈ રહ્યો છે અને ભક્તજનો હજારોની સંખ્યામાં અહીંયા દર્શન માટે ઉમટી રહ્યા છે અને આપણા એના જે ટ્રસ્ટી છે હર્ષદભાઈ દેસાઈ, તેઓ પણ અહીં એ લોકોએ જે મંદિરનું મહત્વ છે એ પણ સમજાવ્યું હતું. પાર્ટી અમૃત પટેલ, સંકલ્પ. આ 3 દિવસીય ચાલનાર મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમ ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહી હતી અને સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ નજર રાખવામાં આવી રહી છે. 1 પીઆઈ, 4 પીએસઆઈ સહિત 140 પોલીસ કર્મીઓની ટીમ બંદોબસ્તમાં જોડાઈ હતી. તેમજ પારડી ફાયર જવાનો પણ સેવામાં તૈનાત રહ્યા હતા. મહાશિવરાત્રીના મેળામાં જતા ભક્તો માટે ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર રિદ્ધિ સિદ્ધિ ગ્રુપ ઓફ કંપની તથા ધ મરીના બેના ઋત્વિક જિગ્નેશ દેસાઈની ટીમ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પલસાણા ખાતે મેળામાં મોતીવાડા ગામના સરપંચ જયસુખ નાયકાની ટીમે ખડે પગે ભક્તો માટે પાણી અને છાસનું વિતરણ કર્યું હતું. ले लो बहुत भारी है. नहीं बोला
લોકો અમે ખાલી હમણાં ઉભરીએ છીએ, બાકી લોકો ખાલી અહીંયા આવીને અમે જાગ્યો કે આપણને કેટલાક ઓળખતા હે તે અક્ષયભાઈ લેડીઝ ને હર હર મહાદેવ. મારું નામ ઋત્વિક વિઘ્નેશ દેસાઈ. અહીંયા મહાશિવરાત્રિના શુભ અવસર પર રિદ્ધિ સિદ્ધિ ગ્રુપના તરફથી અમારા સાઇટ મરીના બે પર બધા શિવજીના ભક્તજનો માટે અમે છાશનું વિતરણ રાખ્યું છે. આજે અમે 1500થી વધારે ઠંડી છાશનું વિતરણ કરી ચૂક્યા છે. તો મારી રિક્વેસ્ટ છે કે તમે બધા આવો, અમારા સાઇટ પર પધારો ને આ ઠંડી છાશનો લાભ લો. સૌથી પહેલા તો તમામ ભાવિ ભક્તોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અતિ પ્રાચીન વર્ષોથી ચાલી આવેલો ગંગાજીનો મેળો તે દર વર્ષની જેમ આજે આ વર્ષે પણ ભરાય છે અને અતિ પ્રાચીન મેળો છે, જેમાં ગામ ગામથી લોકો ખૂબ દૂરથી મહાદેવના દર્શન કરવા આવે છે. અને અહીંયા સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ થાપડી ફળિયા મોતીવાડા દ્વારા છેલ્લા 21 વર્ષથી સરસ મજાનું મહાપ્રસાદનું અને પાણી મફત સેવાનું આયોજન કરવામાં આવે છે. અને એમના મિત્ર મંડળના તમામ યુવાનો ઉત્સાહભેર આમાં ભાગ લઈ પોતાનો સેવા આપે છે અને ભાવિક ભક્તોને આવતા અહીંયા તમામ ભાવિક ભક્તોને પાણી અને જમવાની વ્યવસ્થા કરે છે. અને ખૂબ જ અમે આખું ગ્રુપ લાગણી અનુભવીએ છીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તે મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે પલસાણા ગંગાજી મુકામે મેળાનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા 21 વર્ષથી મોતીવાડા થાપડી ફળિયા શ્રી સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ તરફથી મહાપ્રસાદ અને મફત પાણીની સેવાનું આયોજન કરવામાં આવે છે, જેનો સૌ ભક્તોએ લાભ લેવા વિનંતી. બધો સપોર્ટ અમારા બધા મિત્રો બધા છે. જયસુખભાઈ તરફથી બહુ મોટી ટીમ છે અને બધા મિત્ર મંડળ અમારા સિદ્ધિનાયક એટલું મોટું ગ્રુપ છે કે બધું સહકાર અમે ફૂલ સપોર્ટ કરીએ એમ. સવારથી અમારે ફૂલ પાણીનું આયોજન છે તથા મહાપ્રસાદનું કમસે કમ 3,500 માણસ જમી જાય એટલું આયોજન પૂરું પાડે તેવું દર વર્ષે છે. મેળા કાલથી ભરાય અહીંયા અને 3 દિવસ સુધી ચાલશે. 3 દિવસ નહીં, આ મહાપ્રસાદનું જીવન અમે મહાપ્રસાદ શિવરાત્રી દિવસે જ આપીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.